નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હમણાં થોડા સમયથી જ્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે વારંવાર ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતાં એવું જાણવા મળ્યું કે ઘણા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ કરવા માટે જાય છે. તેઓને એવું માનવું છે કે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ કરીશું તો જે મોટી મોટી હસ્તીઓ ક્રિકેટરો કે ફિલ્મ સ્ટારો જેવું અંગ્રેજી બોલે છે એવું અંગ્રેજી તેઓ બોલી શકશે, લખી શકશે. તો વિચાર આવ્યો કે આ બાબતમાં એક વિડીયો બનાવવામાં આવ્યો અને જે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસનો વિદ્યાર્થીઓમાં જે ભ્રમ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવા જેવો છે. કારણ કે માત્ર મહિનાનો ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ કરવાથી તમે કરકરાટ ઇંગ્લિશ બોલતા શીખી જાઓ એ વસ્તુ શક્ય જ નથી. જો તમારે ઇંગ્લિશને પરફેક્ટ રીતે સારામાં સારી રીતે શીખવું હોય તો ગ્રામર એટલે કે વ્યાકરણ પર પૂરેપૂરો ભાર આપી અને સ્ટેપ બાય સ્ટેપ વ્યાકરણ પાક્કું કરી પ્રેક્ટિસ કરી વારંવાર પ્રેક્ટિસ કરીને જ કરી શકાય. નહીં તો ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ શું છે, તમને એવા વાક્યો જે તમે રોજબરોજના ઉપયોગ કરી શકો એવા 5, 25, 15, 100, 200 કે 150 કે 400 વાક્યો તમને મોઢે કઢાવીને શીખવાડવામાં આવે અને એની પ્રેક્ટિસ કરાવવામાં આવે એટલે તમે એ જ વાક્યોના આધારે તમે થોડું ઘણું હાય, હેલો, હાવ આર યુ, આઈ એમ સોરી, એક્સક્યુઝ મી વગેરે જે વાક્યો છે એનો ઉપયોગ કરો એટલે બહાર લાગશે કે સરસ અંગ્રેજી બોલે છે. અને ઘણા એવા લોકો આપણે જોયા છે કે ઇંગ્લિશ સ્પીકિંગના ક્લાસ કર્યા બાદ તદ્દન ખોટું અંગ્રેજી એટલે કે ગ્રામેટિકલી એના અર્થનો અનર્થ થતો હોય એવું બોલતા હોય છે. તો તમારે જો વ્યવસ્થિત પરફેક્ટ ઇંગ્લિશ ભણવું છે, શીખવું છે તો શું કરવું પડશે? વ્યાકરણ પર વધારે ભાર મૂકવો પડશે. હવે ઘણા લોકો એવું કહે છે કે આપણે જ્યારે આપણી માતૃભાષા ગુજરાતી છે અને ગુજરાતી બોલીએ છીએ તો આપણને વ્યાકરણ નથી આવડતું, છતાં પણ આપણે સારામાં સારું ગુજરાતી બોલી શકીએ તો અંગ્રેજીમાં કેમ એવું? તો એનો જવાબ એ છે કે ગુજરાતી આપણી માતૃભાષા છે, આપણી રોજબરોજની ઉપયોગની ભાષા છે અને આપણે બાળપણથી લઈને શીખતા એ મૃત્યુ સુધી વ્યક્તિ ગુજરાતી ભાષા શીખતો રહે છે, નવા નવા શબ્દો જાણતો રહે છે, નવું શીખતો રહે છે. એટલે એને જરૂર પડતી નથી કે એ ફોર્મલ એજ્યુકેશન મેળવે. બીજું કે એના ઘરના તમામ લોકો, આજુબાજુ, શાળામાં, સમાજમાં દરેક જગ્યાએ આ ભાષા બોલાતી હોય તો એ સાંભળીને પણ શીખી લે છે. જ્યારે અંગ્રેજી એ ફોરેન લેંગ્વેજ હોવાથી એ લાભ આપણને મળતો નથી અને એમાં આપણે વ્યાકરણ પર વધુમાં વધુ ભાર મૂકવો જ પડે ને વ્યાકરણ આવડે તો જ આપણે વાક્યને સારામાં સારી રીતે બોલી શકીએ. બીજી અગત્યની વાત કે કેમ વ્યાકરણ પર ભાર મૂકવો, તો એક ઉદાહરણ તમને આપું કે જ્યારે સપ્લિમેન્ટરી તપાસતા હોય છે ત્યારે જોઈએ છે કે માય સ્કૂલ નિબંધ પૂછાયો હોય તો પરફેક્ટ જે વારંવાર વિદ્યાર્થીઓ જે ભૂલ કરે એની વાત કરું. જનરલી આપણે એવું કહીએ કે મારી શાળામાં એક મોટું મેદાન છે, આ આપણું વ્યાકરણની દ્રષ્ટિએ સાચું વાક્ય ગુજરાતીમાં બન્યું. પણ કેટલા વાતચીત દરમિયાન આપણે એવું પણ કહીએ છીએ કે મોટું મેદાન પણ છે મારી શાળામાં. પણ એ જ વસ્તુ જ્યારે આપણે અંગ્રેજીમાં લખીએ છીએ સ્કૂલમાં નિબંધ લખતી વખતે કે બોલતી વખતે તો મારી શાળામાં મોટું મેદાન છે એવું કહેવા માટે આપણે એવું કહીએ છીએ કે ધેર ઇઝ અ સ્કૂલ ઇન માય ગ્રાઉન્ડ. તો આ ગ્રામેટિકલી ભૂલ થઈ, હવે અર્થનો અનર્થ થઈ ગયો કે ગ્રાઉન્ડમાં સ્કૂલ છે એવું થઈ ગયું. તો કહેવાનો મતલબ કે અંગ્રેજી જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે વ્યાકરણ પર અંગ્રેજી, સંસ્કૃત જેવા ભાષા એવી જેમાં વ્યાકરણ ખૂબ જ અગત્યનું થઈ જાય અને તમે વ્યાકરણ જેટલું પાક્કું આવડશે એટલું જ તમને સારામાં સારું અંગ્રેજી તમને આવડશે અને ત્યારબાદ તમે પ્રેક્ટિસ કરશો. હવે જ્યારે વિદ્યાર્થી 12 પાસ થઈ જાય કે 12માની એક્ઝામ આપે છે કે 10માની એક્ઝામ આપે છે અને પછી વેકેશનમાં એ જ્યારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવા જવાની વાત કરે તો 12મા ધોરણ સુધી લગભગ એનું અંગ્રેજીમાં રોજબરોજના વાક્ય બોલવામાં કે જેટલું અંગ્રેજીની જરૂર પડે એ અંગ્રેજી એના વ્યાકરણ એનું આવી જ જતું હોય છે. કારણ કે જ્યારે જનરલ એક સામાન્ય વ્યક્તિ અંગ્રેજી બોલે છે કે લખે છે કે વાતચીત કરે છે એમાં છંદો કે અલંકારો કે આ બધી વસ્તુની જરૂર નથી પડતી. એ બધી વસ્તુઓ જો એ લિટરેચરમાં જવાનું હોય, એ રાઇટર બને, એ પોએટ બને તો એની જરૂર પડશે. સામાન્ય એની અંદર આપણને જરૂર પડતી નથી. સામાન્ય રોજની વાતચીતમાં કે વ્યવહારની ભાષામાં અંગ્રેજીમાં કે કાયદાકીય ભાષામાં કે ઓથેન્ટિકલી કોઈ કાગળોની ભાષામાં કહીએ તો એમાં આપણને છંદ અલંકારની જરૂર નથી. એટલે એ બધું વ્યાકરણ તમારું કોલેજ લેવલે આવતું હોય પણ 12મા ધોરણ સુધી અંગ્રેજીમાં જે વ્યાકરણ આવે છે એ વ્યાકરણ જ તમને કામ લાગે છે. તો 12મા ધોરણ સુધી તમે જો બધું વ્યાકરણ ભણ્યા હોય તો પછી તમારે ઇંગ્લિશ સ્પીકિંગ ક્લાસ કરવાની જરૂર નથી, પણ એ શીખેલા વ્યાકરણનો પ્રેક્ટિકલ ઉપયોગ કરવાની જરૂર છે. છતાંય કેટલી શાળાઓમાં વ્યાકરણ ના ભણાવતા હોય કે કેટલા વિદ્યાર્થીઓને ના આવડતું હોય
અને આજથી હું એક એવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યો છું કે જેમાં માત્ર તમને તમારી ગુજરાતી ભાષા આવડે છે તો બસ વન બાય વન વિડીયો જોતા જાઓ ને તમે ઇંગ્લિશ સ્પીકિંગ, તમે ઇંગ્લિશ વાત કરતા કે બોલતા કે લખતા થઈ શકો, અને એ પણ કોઈ જાતની ફી વગર. કારણ કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સવાળા તમને મહિનો કે 1.5 મહિનામાં મોટી તગડી ફી લઈ લે છે અને તમારી પાસે 5, 25, 15 વાક્યોની પ્રેક્ટિસ કરાવીને તમને વાત કરતાં કરી દે. પણ એ કેટલા કે જેટલા વાક્યો તમને શીખવાડવામાં આવે એટલામાં જ તમે વાત કરી શકશો, એનાથી વધારે નહીં. પરફેક્ટ ઇંગ્લિશ બોલવું હોય, કારણ કે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કેટલા લોકો અંગ્રેજી ઝપડ બોલે છે ખરા, પણ જ્યારે ધ્યાનથી સાંભળે ખબર પડે કે એમાંથી 80% વ્યાકરણની દ્રષ્ટિએ ખોટું હોય છે, અનર્થ થતા હોય છે, એવું હોય છે. તો પહેલો વિડીયો આજે અપલોડ કરું છું એકદમ શરૂઆતથી. માત્ર તમને કક્કો બારાક્ષરી કે ગુજરાતી સાદું વાંચતા આવડે છે તો ઘણું છે. ત્યાંથી જ શરૂ થઈને તમને અંગ્રેજીને તમે સારામાં સારું વ્યાકરણ, ગ્રેમેટિકલી તમે સાચું બોલી શકો ત્યાં સુધી પહોંચાડવાની જવાબદારી લઉં છું. પણ તમારે એ વિડીયો જોઈ અને એની જે આગળ તમને હોમવર્ક આપવામાં આવે એ તમારે પોતે કરવું પડે. પહેલાં વિડીયોની શરૂઆત કરીએ તો ઇંગ્લિશ વિથ ગુજરાતી એવું ટાઇટલ આપ્યું છે. તો શરૂમાં આપણે જોઈએ કે કોઈ પણ ગુજરાતીની વાત કરીએ તો કોઈ પણ જે આપણો વર્ણ છે, જે મૂળાક્ષર છે, એમાં 2 વસ્તુ હોય, સ્વર અને વ્યંજન. વ્યંજન એવો વર્ણ છે કે જે એકલો ક્યારેય રહી નથી શકતો, એટલે કે સ્ટેબલ સીધો ઊભો ના રહી શકે, એને સ્વરના સપોર્ટની જરૂર પડે. ઉદાહરણ તરીકે ક એ વ્યંજન છે અને સાથે અ એ સ્વર ભેગો થાય ત્યારે આખો વર્ણ ક બને છે, બરાબર. આ જ રીતે તમારે ઇંગ્લિશમાં પણ ક માટે કે એ વ્યંજન અને એ સ્વર બેનો ઉપયોગ કરીને જ તમે ક બોલી શકો છો. તો એ રીતે સૌથી પહેલાં આજના વિડીયોમાં તમને ગુજરાતીના જે આપણા મૂળાક્ષરો છે એને અંગ્રેજીમાં કેવી રીતે લખાય છે એ તમને હું શીખવાડીશ. બીજો વિડીયો જ્યારે મારો આવે ત્યારે એની આખી ગુજરાતીની જે બારાક્ષરી છે એ પ્રમાણે અંગ્રેજીની બારાક્ષરી શીખવાડીશું. ત્યારબાદ આપણે સાદા શબ્દો, ત્યારબાદ આપણે સાદા વાક્યો, આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ ચાલીશું. દરેક વિડીયોમાં એક જ ટૉપિક હશે. પણ આજે જે તમને શીખવાડવામાં આવે જે વર્ણનું અંગ્રેજી, એ તમારે બીજો વિડીયો આવે એટલે કે 2 દિવસનો ટાઈમ, ત્યાં સુધી તમારે કમ્પ્લીટ યાદ કરી લેવા પડે, બરાબર. તો શરૂ કરીએ વિડીયો કે ઇંગ્લિશ વિથ ગુજરાતી. તો એમાં આપણે જોઈશું કે સૌપ્રથમ તમે જોઈશું કે ક, તો એના માટે છે કે એ, બરાબર. ક વ્યંજન છે, અ સ્વર છે એટલે ક બોલાય છે. એ જ રીતે ખ, તો ખ માટે અંગ્રેજીમાં કે એચ એ રીતે વ્યંજન બને છે, કે એચ, અને એની સાથે અ સ્વર ભેગો થાય ત્યારે બનશે ખ. એ રીતે ગ, તો જી એટલે કે ગ, અને ત્યારબાદ અ અંદર ભેગો થાય એટલે ગ આખો બનશે. ઘ, તો જી એચ પ્લસ એ એટલે કે ઘ. ચ, તો સી એચ પ્લસ એ એટલે કે ચ. છ, તો સી ડબલ એચ પ્લસ એ, એનાથી બધા ખાશે છ. જ, તો જે પ્લસ એ, ત્યારબાદ જ, તો જે એચ પ્લસ એ, અથવા તો ઝેડ પ્લસ અ. આ 2 રીતે આપણે અંગ્રેજીમાં જ લખી શકીએ. ટ એટલે કે ટી પ્લસ એ. ત્યારબાદ છે ઠ, તો ટી એચ પ્લસ એ સ્વર. ત્યારબાદ છે ડ, તો ડી પ્લસ એ સ્વર. ત્યારબાદ છે ઢ, તો ડી એચ એ વ્યંજન છે અને સ્વર તરીકે એ લઈશું એટલે ઢ બનશે. ત્યારબાદ અ એટલે કે એન પ્લસ એ. ત એટલે કે ટી પ્લસ એ. થ એટલે કે ટી એચ પ્લસ એ. ત્યારબાદ દ એટલે કે ડી પ્લસ એ. ધ એટલે કે ડી એચ પ્લસ એ સ્વર. ન એટલે કે એન, ન માટે, અને એ સ્વર માટે એટલે કે ન. ત્યારબાદ પ એટલે કે પી, પ વ્યંજન માટે અને એ અસ્વર માટે એટલે પી એ પ. ફ, તો એ પણ આ રીતે પી એચ એટલે ફ વ્યંજન અને એ સ્વર એટલે ફ, અથવા તો એફ એ. ત્યારબાદ બ માટે બી એ, ભ માટે બી એચ એ, મ માટે એમ એ, ય માટે વાય એ, ર માટે આર એ, લ માટે એલ એ, વી માટે વી એ, શ માટે એસ એચ એટલે શ, અને સ્વર માટે અ એટલે શ. શ માટે એસ એચ એ, સસલાનું સજીને આપણે તેના માટે એસ એ. હ માટે એચ એ, ળ માટે એલ એ, ક્ષ માટે એક્સ એ અથવા તો કે એસ એચ અને સ્વર તરીકે એ, અને જ્ઞ માટે જી એન એ જ્ઞ, અને એ માટે સ્વર માટે એ અથવા તો જી વાય એ. કારણ કે આપણે હિન્દીમાં જ્ઞાન બોલીએ છીએ, અંગ્રેજીમાં જ્ઞાન બોલીએ છીએ. હિન્દીમાં જ્ઞ એટલે કે ગની સાથે ન, અડધો ગ અને ન એવું બોલાય જ્ઞ.
જ્યારે હિન્દીમાં બોલીએ છીએ ત્યારે આપણે અડધો ઘની સાથે ય બોલીએ છીએ. એટલે જ્ઞાન, જ્ઞાન, બરાબર, વિજ્ઞાન, વિજ્ઞાન. એટલે આ બે રીતે ઉચ્ચારણ થાય. ત્યારબાદ આપણે જોઈશું સ્વર. તો સ્વર કયા કયા છે? તો પહેલો અ, તો એના માટે છે એ. આ, તો એના માટે પણ એ લખાય છે અંગ્રેજીમાં. એ, તો એના માટે ઈ લખાય છે એ. ત્યારબાદ ઓ, તો એના માટે લખાય છે ઓ. ત્યારબાદ ઐ, એના માટે એ આઈ એવું લખાય છે. ઔ, તો એના માટે એ યુ. ઉ એટલે કે રસ્વ ઉ, તો એના માટે યુ. દીર્ઘ ઉ, તો એના માટે ડબલ ઉ. રસ્વ ઈ, તો એના માટે આઈ. દીર્ઘ ઈ, તો એના માટે ડબલ ઈ. એટલે કે અની ઉપર અનુસ્વાર હોય ત્યારે એ એમ અથવા અ એ એન લખાય. અને એ અને અ અને વિસર્ગ એટલે એ જ લખાય. તો મિત્રો આટલું તમે પહેલાં એકદમ ધ્યાનથી સમજીને યાદ કરી લો. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, એનો જવાબ તમને મળશે. અને 2 દિવસમાં કે 3 દિવસમાં તમે આ કમ્પ્લીટ યાદ કરી લો. પછી તમે આગળનો બીજો વિડીયો જોવાનો પ્રયત્ન કરશો તો તમને આગળનો ખ્યાલ આવશે. અને આમ સ્ટેપ બાય સ્ટેપ તમે ખૂબ જ સારું અંગ્રેજી પાકું કરી શકશો. નમસ્કાર.